નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ જઈ રહી છે. ત્યારે આ મારા વિડીયોની અંદર પ્રથમ વિડીયોની અંદર તમે ઈવીએમ મશીન કઈ રીતે જોડાણ કરવું, બીયુનું જોડાણ, સીયુનું જોડાણ અને એનો સંપૂર્ણ પરિચય મેળવો. ત્યારબાદ મોકપોલની પ્રક્રિયા છે એ કઈ રીતે કરી શકાય એની માહિતી મેળવી. આજે આપણે આ વિડીયોની અંદર પ્રિસાઇડિંગ અધિકારીના કેટલાક ફોર્મ જે ભરવાના હોય છે, વૈધાનિક કવર, બિન વૈધાનિક કવર, આવા અલગ અલગ પ્રકારના ફોર્મ છે આવતા હોય છે. અને એમાં અતિ મહત્વનું કે જેની પર આખી ચૂંટણીનો મદાર રહેલો છે એ છે પ્રિસાઇડિંગની ડાયરી. તો આ વિડીયોની અંદર આપણે જોઈશું પ્રિસાઇડિંગની ડાયરી કઈ રીતે ભરી શકાય, એના નમૂના રૂપે આ વિગતો અહીંયા હું રજૂ કરું છું. અપેક્ષા રાખું છું કે આ વિડીયો જોઈને તમને પણ પ્રિસાઇડિંગની ડાયરી કઈ રીતે ભરવી એ અંદાજ આવશે. ઘણીવાર એવું થતું હોય કે દિવસ દરમિયાન મતદાન મથક ઉપર આપણે જઈએ છીએ ત્યારે પ્રિસાઇડિંગની ડાયરી કેટલાક પ્રિસાઇડિંગ મિત્રો છેલ્લે ભરતા હોય છે, પરંતુ નિયમ એવો છે કે ક્રમશઃ એમાં દિવસ દરમિયાન જે જે ઘટનાઓ બનતી જતી હોય છે એ એમાં આપણે નોંધતી જવાની હોય છે. તો કઈ રીતે ઘટનાઓ જે બને છે એની વિગતો છે એ કઈ રીતે નોંધવી એ આપણે અહીંયા નમૂના રૂપે હું પ્રિસાઇડિંગની ડાયરી રજૂ કરું છું. અપેક્ષા રાખું છું કે આ વિડીયોથી તમને ઘણી બધી માહિતી છે એ પ્રાપ્ત થશે. શરૂઆત કરીએ આપણે. પરિશિષ્ટ નંબર જે પ્રિસાઇડિંગની હેન્ડબુક જે આપેલો છે એની અંદર પરિશિષ્ટ 25 અને નમૂના નંબર 7 એટલે પ્રિસાઇડિંગની ડાયરી. અહીંયા આપણે શું આવશે કે અમરેલી જિલ્લા પંચાયત અને રાજુલા તાલુકા પંચાયત મતદાર મંડળ, આપણી જે જિલ્લા પંચાયતની સીટ છે એ 3 ભેરાય જિલ્લા પંચાયત અને 5 ભેરાય તાલુકા પંચાયત, આ ઉદાહરણ સ્વરૂપે આપવામાં આવ્યું છે. આમાં નંબરની અંદર ફેરફારો હોઈ શકે છે. સામાન્ય એની પેટા ચૂંટણી કે જે લાગુ પડતું હોય તે મતદાન મથકના પ્રમુખ અધિકારીની ડાયરી. પહેલી વિગત આવશે એ જિલ્લાનું નામ, તો એમાં આવશે અમરેલી. રાજુલા તાલુકાનું નામ તો એ રાજુલા. ચૂંટણી યોજાતી પંચાયતનું નામ તો એમાં આવશે અમરેલી જિલ્લા પંચાયત અને રાજુલા તાલુકા પંચાયત. ચૂંટણી હેઠળના મતદાર મંડળનો નંબર, તો તમને જે વિશિષ્ટાદર્શક સિક્કો આપવામાં આવેલો છે એની અંદર એનો મતદાર મંડળ નંબર પણ એ આપવામાં આવેલો છે. તો એની અંદર શું આવશે તો કે 3 ભેરાય જિલ્લા પંચાયત અને 5 એ તાલુકા પંચાયત ભેરાય. મતદાર મંડળનું નામ જો હોય તો ઓકે. ત્યારબાદ મતદાનની તારીખ તો 24/4 આપણે જે યોજાવા જઈ છે 24 એપ્રિલ 2026ના રોજ એ ચૂંટણી યોજાવા જઈ રહી છે એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે મેં. મતદાર મથકનો નંબર 162 ભેરાય 1. મતદાર મથક સરકારી મકાનમાં છે કે અર્ધ સરકારી મકાનમાં, તો મોટે ભાગે છે આપણા બૂથો છે સરકારી મકાનની અંદર આવેલા છે, તો અહીં આપણે લખવાનું સરકારી મકાનમાં છે. મતદાન ખાનગી મકાનમાં છે, હા કે ના તો ના. મતદાન કામચલાઉ મંડળમાં છે કે નહીં. ચોથી બાબત આવે છે સ્થાનિક ભરતી કરવામાં આવી હોય તો એવા મતદાર અધિકારીઓની સંખ્યા જો હોય તો, એટલે કેટલાક બૂથ ઉપરથી સ્થાનિક ભરતી કરવામાં ઝોનલ અધિકારી દ્વારા કરવામાં આવતી હોય છે, અથવા ચૂંટણી પંચના આદેશો અનુસાર પ્રાંત અધિકારી કે મામલતદાર કચેરી દ્વારા જે પણ સૂચનાઓ આવે એ આધારે કેટલાક સ્થાનિક લોકોની ભરતી કરવાની થતી હોય તો એ આપણે એનો ઉલ્લેખ કરવાનો છે. વિધિસર નિયુક્ત થયેલા મતદાર અધિકારીની ગેરહાજરીમાં જો કોઈ મતદાર અધિકારી નિમણૂક કરવામાં આવી હોય તો એની વિગતો લખવાની, તો કોઈ કારણ એવું બન્યું નથી એવું આપણે અહીંયા ઉલ્લેખ કરી દેવો. મતદાન યંત્ર, હવે એના જે કેટલાક નંબરો આપેલા છે ઓલરેડી તમારે ઈવીએમ એટલે કે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ ઉપર લખાયેલો છે. વપરાયેલ નિયંત્રણ એકમની સંખ્યા તો કે 1 જિલ્લા પંચાયત માટે, તાલુકા પંચાયત માટે 1. વપરાયેલ નિયંત્રણ એકમના અનુક્રમ નંબર કેટલા છે તો કે CX એ 1950 CX એ તમને જે નંબર આપેલો છે અહીંયા ઉદાહરણ માત્ર આપ્યું છે તમારી જાણ માટે. વપરાયેલ મતદાન એકમના અનુક્રમ નંબર BX 2716 BX 2716 જે લાગુ પડતું હોય તે. વપરાયેલ પેપર સીલનો અનુક્રમ નંબર, જે આપણે પેપર સીલ 3 આપવામાં આવશે એમાં જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતની 3, એના નંબર પણ આપણે આ રીતે લખવાના છે. વપરાયેલ સ્ટ્રીપ સીલની સંખ્યા, તો સ્ટ્રીપ સીલ છે એ પણ તમને 3 આપવામાં આવશે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 3. જિલ્લા પંચાયતમાં 1 વપરાયેલી, તાલુકા પંચાયતની અંદર 1 વપરાયેલી. અને ઇનકેસ એક તૂટી જાય, ફાટી જાય કે તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે બીજી વપરાયેલી તો આપણે એનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ. મતદાન એજન્ટોની સંખ્યા, તમારા મતદાન બૂથ ઉપર મતદાન એજન્ટો કેટલા હાજર થાય છે તો એ 4 સંખ્યા લખેલી છે આપણે અહીંયા જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર 5 છે. અને મોડા આવનારી સંખ્યા કેટલી તો કે જિલ્લા પંચાયતની અંદર 2, તાલુકા પંચાયતની અંદર 2.
જો મિત્રો અહીંયા લીટી ઊભી એટલા માટે કરી છે કે તમને ડાયરી છે તાલુકા પંચાયતની અલગ બનાવીને રહેશે અને જિલ્લા પંચાયતની પણ અલગ બનાવવાની રહેશે. આ માત્ર આપણી સમજ માટે છે, એટલે તમારે આ રીતે ઊભી લીટી કરીને એ કરવાનું નથી. પણ તાલુકા પંચાયતની ડાયરી અને જિલ્લા પંચાયતની ડાયરી બંનેની અલગ આવશે. ઓકે. અને જો મોડા આવનાર હોય તો એની સંખ્યા પણ આપણે લખવાની છે. 10 મતદાન મથકે જેમણે મતદાન એજન્ટી નિમ્યા હોય એવા ઉમેદવારની સંખ્યા કેટલી? તો કે 5 ઉમેદવાર એવા છે જિલ્લા પંચાયતની અંદર. તાલુકા પંચાયતની અંદર 7 ઉમેદવારો છે. ટોટલ મતદાન કેટલું છે? મતદાન મથકે મત હકદાર જે કુલ મતદારોની સંખ્યા છે તો 1150 ઉમેદવાર જે આપણે મતદાર યાદી મુજબ છે 1150 મતદારો છે કે જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એને નિયુક્ત કરેલા છે. એ મતદારોને મત માટેનો અધિકાર આપવામાં આવેલો છે. મતદાર યાદીની નિશાની કરેલ નકલ અનુસાર મતદાન કરવા પરવાનગી આપેલા મતદારોની સંખ્યા કેટલી? તો કે જે મતદારો જે 1150 માંથી કેટલા લોકોએ વોટ કર્યો છે, પોતાના વોટનો ઉપયોગ કર્યો છે? તો એ 750 વ્યક્તિ એવા છે કે જેણે પોતાના મતનો અધિકાર ઉપયોગ કર્યો છે. મતદાર નોંધણી રજીસ્ટર 23 ક મુજબ કેટલા નોંધાયેલા છે? તો આપણે બંનેનો આંકડો આપણે તાલીમની અંદર પણ આ જ વસ્તુ કીધી કે ભાઈ રજીસ્ટરનો આંકડો અને ઈવીએમનો આંકડો આપણે બરાબર સરખાવી લેવો છે કે બંનેનો મેળ બરોબર બેસે છે કે કેમ. તો એ પણ 750. મતદાન નિયંત્રણ એકમ અનુસાર મતદાન કરેલ મતદારોની સંખ્યા 750 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર બંનેમાં આમાં સરખું થયું છે. નિયંત્રણ એકમમાં નોંધાયેલા મતોની સંખ્યા 750 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત. હવે ઘણીવાર એવું થાય કે આ આંકડો બંનેમાં સરખો આવે એ જરૂરી પણ નથી. કેટલાક મતદારો બૂથ સુધી આવે છે, જિલ્લા પંચાયતની અંદર વોટિંગ કરે છે અને તાલુકા પંચાયતની અંદર ના પાડે છે કે ભાઈ મારે વોટ કરવો નથી, તો આપણે એને ધરાડ ફરજ પાડી શકાતી નથી કરતા તો કોઈ વાંધો નહીં, એ મતદારનો પોતાનો નિર્ણય બદલે છે. તો આપણે એ મતદાર રજીસ્ટર પત્રક 23 ક ની અંદર આપણે નોંધ કરવાની છે કે તાલુકા પંચાયતની અંદર મત નાખેલો નથી અથવા મતનો ઇનકાર કરેલો છે. તો જેથી કરીને આપણે આવા મતદારોનો એ આંકડો છે એ 750 જિલ્લા પંચાયતની અંદર આવશે, 749 તાલુકા પંચાયતની અંદર આવશે. એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ વસ્તુ ખાસ આપણે એને રિક્વેસ્ટ કરવાની, સમજે તો ઠીક છે, ન સમજે તો આપણા હાથમાં એ કોઈ વસ્તુ નથી. સ્વતંત્ર છે મતદારો. હવે અહીંયા જે છે પહેલા મતદાન અધિકારીની સહી આવશે, જે મતદાનનું રજીસ્ટર સંભાળે છે તે. પત્રકનો હવાલો સંભાળતા મતદાન અધિકારીની સહી એ અહીંયા આવશે બીજા અધિકારીની. 12 નંબરનું કોલમ એવું છે કે મતદાન કર્યું હોય તેવા મતદારોની સંખ્યા, એટલે કે પુરુષોએ કેટલા અને સ્ત્રીઓ કેટલા. તો પુરુષ અને સ્ત્રી કઈ રીતે એના આંકડાઓ આપણે છે, પહેલો મતદાન અધિકારી છે એ પુરુષ આવશે તેમાં ઊભી લીટી કરશે, સ્ત્રી આવશે તો ઊભી લીટી અને ખરાની નિશાની કરશે. એને આધારે સ્ત્રી અને પુરુષના આંકડા આપણે મળશે કે 400 પુરુષોએ વોટ કર્યો છે અને 350 સ્ત્રીઓએ વોટ કર્યો છે અને કુલ છે એ 750 વોટ પડ્યા છે. તકરારી મત એટલે કે ચેલેન્જ વોટ જે કરવામાં આવ્યા છે તો એ 0 સંખ્યા છે. જો કરવામાં આવે તો આપણે એની વિગતો લખવી પડે, પણ અહીંયા આપણે એનો ઉલ્લેખ કરેલો નથી. સ્વીકારેલા મતોની સંખ્યા, અસ્વીકારેલા મતોની સંખ્યા તો આવે છે. જપ્ત કરવામાં આવેલી રકમ જે 20 રૂપિયાની આપવાની હોય છે તે તો એ પણ નીલ આવશે. અહીંયા ચૂંટણી અંગેની ફરજ પ્રમાણપત્ર રજૂ કરવાના આપનાર વ્યક્તિઓની સંખ્યા એડીસીથી કોઈ મતદાન થયેલ નથી. સાથીની મદદથી મત આપનારા મતદારોની સંખ્યા તો કે 2 વ્યક્તિ હતા કે અંધશક વગેરે. સુપ્રત કરવામાં આવેલા મતોની સંખ્યા ટેન્ડર વોટ જેને કહેવામાં આવે છે. આપણે ટેન્ડર વોટ 20 પ્રકારના 20 વોટ તમને જે ટેન્ડર વોટને જે આપશે બેલેન્સ, એમાં આપણે સુપ્રત મતપત્રો કોને કહેવાય એની વિગતવાર આપણે ચર્ચાઓ કરી ગયા છે અને આવનારા સમયની અંદર એનો પણ આપણે એક વિડીયો બનાવીશું. જેમણે આવા એકરાર કરવાની ના પાડી હોય તેવા મતદારોની સંખ્યા તો એવો કોઈ બનાવ બનેલો નથી. મતદાન મુલતવી રાખવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો એવી કોઈ ઘટના બની નથી, કોઈ એવા કોઈ કારણ બનેલા નથી. પડેલા મતની સંખ્યા દર 2 કલાકના આંકડા જે પ્રોગ્રેસિવ આંકડાઓ છે આપણે લખવાના છે. ખાસ કરીને પ્રોગ્રેસિવ આંકડા કઈ રીતે લખવા એ તમે ખાસ યાદ રાખજો. જો અહીંયા સવારના 7 થી 9 વાગ્યા સુધી કેટલા આંકડા પડ્યા છે તો પુરુષ 75, સ્ત્રી છે 50, કુલ 125. એ જ વસ્તુ તાલુકા પંચાયત, એ જ વસ્તુ જિલ્લા પંચાયતની અંદર આપણે નોંધીએ છીએ. સવારના 7 થી 11 પ્રોગ્રેસિવ, પુરુષ 60, સ્ત્રી 70, કુલ 130. બપોરના 11 થી 1 80, 60, 140. બપોરના 1 થી 3 54, 66 અને 120. બપોરના 3 થી 6 76, 64 અને 140. બપોરના 5 થી 6 વાગ્યા સુધીમાં કેટલા પડ્યા તો 55, 40, 95 અને કુલ પુરુષોની સંખ્યા છે 400, સ્ત્રીઓની સંખ્યા 350 અને કુલ આંકડા જે થયા છે આપણા 750, 1150 માંથી વોટ થયેલું છે.
હવે 20 નંબર ઉપર આપણે આવીએ તો મતદાન બંધ થવાના સમયે અપાયેલી કાપલીઓની સંખ્યા. તો કે મતદાન બંધ થયું ત્યારે કોઈ લાઈન હતી નહીં, એટલે કાપલી કોઈ આપણે આપેલી નથી. જો લાઈન હોય તો કાપલી આપવાની છે, એને આપણે મીટિંગની અંદર વાત કરી ગયા છે. ચૂંટણી અંગેના ગુના સાથે સંકળાયેલી કેસોની સંખ્યા તો કોઈ બનાવ બનેલ નથી. મતદાન મથકે 100 મીટરની અંદર પ્રચાર કરવો નહીં, એવી કોઈ બનાવ બન્યો નથી. એક મતદારે બીજા નામે કોઈ મત આપ્યો હોય તો આવી કોઈ ઘટના બનેલી નથી. તો એની અંદર આપણે નીલ લખી નાખવા. મતદારોને કોઈ લાંચ આપી મતદાન કબજે કરવું, એવી કોઈ ઘટના બની નથી. રમખાણ, કુદરતી આફત, ખુલ્લી હિંસા, મતદાન મથકનો કબજો, નિયંત્રણની ખોટકી જેવું એટલે ખરાબ થઈ જવું, બીજું કોઈ કારણ, તો આવું કોઈ બનાવ ન બન્યો હોય તો આપણે છગડિયા કાઉન્સની અંદર કોઈ બનાવ બનેલ નથી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે, આવી વિગત પણ તમે લખી શકો છો. નીચેના કારણોસર મતદાન દૂષિત થયું હતું કે નહીં? તો 1, મતદાન મથકે ઉપયોગમાં લેવાયેલા વીજાણુ મતદાન યંત્રનો એકમ, મતદાન એકમને મતદાન મથકના પ્રમુખ અધિકારી કબજામાંથી ગેરહાજર લઈ જવાના કારણો, તો એવા કોઈ બન્યા નથી. આકૃત રીતે કોઈ ઇરાદાપૂર્વક ગુમ થયેલું હોય તો એવી કોઈ ઘટના પણ આપણે બનેલી નથી અને આવો કોઈ બનાવ પણ અહીંયા બનેલો નથી. બીજી બાબત એ છે કે નુકસાન કરાયું હોય કે એની સાથે કોઈ ચેડા કરાયેલા હોય તો આવો કોઈ બનાવ બનેલો નીલ નથી લખવાનો, પણ આપણે આ રીતે લખી નાખો આવો કોઈ બનાવ બનેલો નથી. ઉમેદવારો એજન્ટે કોઈ ગંભીર ફરિયાદો કરી હોય તો કોઈ ફરિયાદ કરેલી નથી. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવાના કેસોની સંખ્યા તો કે પરિસ્થિતિ નિયંત્રણમાં હતી, કોઈ બનાવ આવો કોઈ ભૂલ થઈ નથી. જરૂરિયાત મુજબ મતદાન શરૂ થતાં પહેલાં અને જરૂરિયાત મતદાન ચાલુ હોય તે દરમિયાન મોત નોંધવા માટે નિયંત્રણ એકમ મૂકવામાં આવે ત્યારે મતદાન પૂરું થયું હોય તે એકરાર કરવામાં આવ્યો છે કે કેમ? તો કે હા, એકરાર કરવામાં 4 પ્રકારના એકરાર એ પ્રિસાઇડિંગ અધિકારીએ કરવાના હોય છે. આપણે એની પણ આપણે વિગતવાર વાત કરીશું. મતદાન મથકના પ્રમુખ અધિકારી છે 3 ભેરા જિલ્લા પંચાયત સીટ, 5 તાલુકા પંચાયત ભેરાઈ સીટ. મતદાર મંડળના ચૂંટણી એજન્ટોનો હોદ્દો અહીંયા મતદાનની મથક નંબર 162 અને 1 નિયંત્રણ એકમ, મતદાન એકમ અને બીજા સીલબંધ કાગળો સાથે આ ડાયરી સંબંધિત પંચાયત ચૂંટણી અધિકારીને મોકલવી. તો મિત્રો, આ રીતે 4 પેજની નમૂના નંબર 7ની અંદર પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી કઈ રીતે ભરવી એનો આપણે એક નમૂનો મૂક્યો છે. ગામ કોઈ પણ હોય, તમે જે બૂથની અંદર જાઓ છો ત્યાં કોઈ પણ ગામ હોય તો આ રીતે આપણે નમૂના સ્વરૂપે ડાયરી છે મૂકી શકાય છે. આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આભાર, ધન્યવાદ.